कि सच्चिदानंद रूपाय विश्वस्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सत चित અને આનંદ। સત मतलब આપણે જે જીવન જીવીએ છીએ સત્ય જ છે, આમાં કશું વધી પણ ન શકે અને ઘટી પણ ન શકે। જે જીવન જીવી રહ્યા છો ને એમાં કોઈ બદલી શકે? આપણે ગમે એટલી મહેનત કરીએ બદલવા માટે પણ એની કૃપા હોય ને તો જ બદલાય, નહીં તો એમ બદલાતું। સત मतलब સત્ય, સત્યને પકડતા શીખો ને જે જીવન છે ને એ સાચું છે એ જીવન માની લેવાનું કે જેમ જન્મ પાકો છે એવી રીતે મૃત્યુ પણ નિર્ધારિત છે, કે જે માણસનો જન્મ થાય ને એનું મૃત્યુ નિર્ધારિત જ છે। અને મારા મહાદેવજીની ભક્તિ કરો तो मंत्र में लखायु है कि मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु जरा व्याधि पीड़ितों कर्म बंधन। जन्म ने मृत्यु ની વચ્ચેની બધી જ પીડાઓમાંથી જો મુક્ત થવું હોય ને તો મારા મહાદેવના ચરણની અંદર આવવું પડે સાહેબ। અને ભગવાન મહાદેવની સાચા હૃદય ભાવથી જો ભક્તિ કરો તો મહાદેવ કલ્યાણ કરે, એમાં સદા પણ સંદેહ હોતો નથી। પહેલું આયુ સત કહેતા સત્ય, બીજું આયુ ચિત, ચિત કહેતા આપણું હૃદય। વાલા ભક્તો આપણું હૃદય ક્યાં લગાવવું ને એ આપણને ખબર હોવી જોઈએ। આપણે આ શરીરને કઈ જગ્યાએ બેસાડવું, કઈ જગ્યાએ ઉભા કરવા, કઈ જગ્યાએ લઈ જવું એ આપણા આધીન છે। અને જો તમારું મન તમારા કંટ્રોલમાં જ ના રહેતું હોય તો તમારું કલ્યાણ આ જગતમાં કોઈ ના કરી શકે, એટલું યાદ રાખજો। એટલે પેલું સત, પછી આવ્યું ચિત્ત। ચિત્ત કહેતા તમારું મન, આ ભગવાનની અંદર લગાવતા શીખી જાઓ। કારણ કે આ માયારૂપી સંસારની અંદર કાંઈ જ રેલું નથી। આ માયારૂપી સંસારની અંદર કહેવાય છે કે જગત મિથ્યા। અને જો એક વાર સાચું મન ભગવાનની અંદર લાગી ગયું તો ત્રીજા નંબરમાં લખ્યું સચ્ચિત અને આનંદ। આનંદ આપોઆપ આવી જશે, એમાં કોઈ જગ્યાએ ગોતવાની જરૂર। જો એકવાર ભગવાન સામુ લગ્ન લાગી તો આનંદને ગોતવાની જરૂર પડતી। એટલે તો આ ભાગવતનો શ્લોક છે હે कि सच्चिदानंद रूपाय विश्वस्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। અને આવું સુધીજી સૌનકાદી ઋષિઓને કહે છે કે હે